Hello friends, welcome back to my channel. This is my lecture series on active voice and passive voice of English grammar. This is a live recording of my lecture cum presentation delivered to students online. Friends, this is fourth part on active and passive voice. I have explained basic rules of grammar in Gujarati language. Friends, if you are watching my channel first time, I request you to go through my previous videos so that you get consistency in learning. If you like my method of teaching, please subscribe my channel. It is free. Now, without further ado, let's learn active voice and passive voice. Friends, in this part, you will learn passive forms of verbs in past tense. So, let's start and happy learning. So, today we shall discuss another tense, that is simple past tense, and we shall discuss active forms of simple past tense and passive forms of simple past tense, right? Okay, so here we stopped. કે જ્યારે વાક્યમાં બે કર્મ હોય ત્યારે બંને રીતે બંને કર્મને લઈને બંને કર્મ સાથે આપણે પેસિવ બનાવીએ છીએ, એક્ટિવમાંથી પેસિવ બને છે, જે તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો કે જ્યારે વાક્યમાં ડાયરેક્ટ ઓબ્જેક્ટ હોય અને ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટ હોય, રાઈટ? પ્રત્યક્ષ અને પરોક્ષ બંને ઓબ્જેક્ટ વાક્યમાં હોય તો તમને ખ્યાલ છે કે પેસિવ વોઇસમાં કર્મને મહત્વ આપવામાં આવે છે, રાઈટ? એટલે કે જે કર્મ એક્ટિવ વોઇસમાં હોય છે તે પેસિવ વોઇસમાં કર્તાનું સ્થાન લે છે. તો જ્યારે જો બે કર્મ હોય તો શું થાય? હા, તો જો બે કર્મ હોય તો બંને કર્મ સાથે આપણે પેસિવ બનાવી શકીએ. શી ટોલ્ડ અસ અ સ્ટોરી. તો અસ એક કર્મ છે અને બીજું કર્મ કયું છે? અ સ્ટોરી. તો અસ થી આપણે અસ જે છે, 1 સેકન્ડ, ઓકે, સો અસ છે તે વી થઈ જશે, રાઈટ, પેસિવ વોઇસમાં, અને ત્યારથી વાક્યની શરૂઆત થશે. સી, આ જે વાક્ય છે ને, શી ટોલ્ડ અસ અ સ્ટોરી, હવે ટોલ્ડ જે છે તે કયા કાળમાં છે? સાદા ભૂતકાળમાં, બરાબર? એટલે હવે આપણે સાદા ભૂતકાળની વાત કરવાના છીએ, પરંતુ આ જે તમે સ્ક્રીન ઉપર જુઓ છો તેમાં એક પોઈન્ટ તમને જાણવા મળશે, એક બાબત. એ કઈ બાબત? કે જો બે ઓબ્જેક્ટ હોય વાક્યમાં તો એના પેસિવ કેવી રીતે થાય? એટલે કે બંને ઓબ્જેક્ટ સાથે તમે 1 by 1 કરી શકો. તો શી ટોલ્ડ અસ અ સ્ટોરી, તેનું પેસિવ થશે અસને લઈને કરો, એટલે વી વર ટોલ્ડ અ સ્ટોરી બાય હર. તેણીની દ્વારા અમને વાર્તા કહેવામાં આવી હતી. હવે સાદા વર્તમાન કાળના જે બધા રૂપો છે ને તેનો અભ્યાસ કર્યા બાદ હવે જે ભૂતકાળ અને ભવિષ્યકાળના જે રૂપો આવશે ને ક્રિયાપદના, એક્ટિવ અને પેસિવના, તે તમને સહેલાઈથી સમજી જશો તમે, રાઈટ? તમને સમજાશે એકદમ ઇઝીલી, રાઈટ? જો તમે અહીંયા જુઓ છો કે ટોલ્ડ એ ટેલનું ભૂતકાળ છે, TELL, ટેલ જે ક્રિયાપદ છે તેનું ભૂતકાળ છે ટોલ્ડ. ઓકે, તો આ વાક્ય સાદા ભૂતકાળમાં છે. ઓકે, જેવી રીતે સાદા વર્તમાન કાળમાં
ક્રિયાપદને એસ કે એસ પ્રત્યય લાગેલો હોય અથવા મૂળ ક્રિયાપદ હોય તો આપણે તરત જ જાણીએ છીએ કે આ સાદા વર્તમાન કાળમાં છે. પરંતુ સાદા ભૂતકાળમાં શું હોય? ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ એટલે કે V2 શું હોય છે? ક્રિયાપદનું બીજું રૂપ. એટલે ક્રિયાપદનું બીજું રૂપ કયું હોય? ભૂતકાળનું રૂપ. તો ભૂતકાળનું રૂપ હોય એટલે તે સાદા ભૂતકાળમાં છે, તે આપણે જોવાના છીએ. ઓકે, તો સૌ પ્રથમ આપણે સાદા ભૂતકાળના ક્રિયાપદના રૂપો જોઈએ. ઓકે, અને ત્યારબાદ આપણે પાછા અહીંયા આવીશું ટુ ઓબ્જેક્ટ્સમાં, એટલે આ એક્સરસાઇઝ કરી દઈએ. ઓકે, અને પછી બીજી કોમન એક્સરસાઇઝ ભૂતકાળની કરવાના છીએ. તો અહીંયા તમે સ્લાઇડ ઉપર જોઈ શકો છો કે જે રીતે વર્તમાન કાળના 4 પ્રકાર જોવા મળ્યા, રાઈટ, જેનો અભ્યાસ આપણે કર્યો, તે જ રીતે ભૂતકાળના 4 પ્રકાર જોવા મળે છે. ઓકે, સાદો ભૂતકાળ, રાઈટ, એટલે કે સિમ્પલ. બીજો ચાલુ ભૂતકાળ એટલે કે કન્ટિન્યુઅસ પાસ્ટ. ત્રીજું પૂર્ણ ભૂતકાળ, રાઈટ, એટલે કે પરફેક્ટ, એટલે કે પાસ્ટ પરફેક્ટ અથવા પરફેક્ટ પાસ્ટ. એન્ડ ફોર્થ ઇઝ પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ, એટલે કે પૂર્ણ ચાલુ કાળ. રાઈટ, રાઈટ, વેરી ગુડ. એટલે પ્રકારમાં તમારે જો યાદ રાખવા હોય ને તો કોમન યાદ રાખો. દાખલા તરીકે એક સિમ્પલ, બરાબર, એટલે કે સાદો, એટલે કે સાદો કાળમાં જો એક સિમ્પલ હોય, એટલે કે જો વર્તમાન કાળની વાત કરીએ તો સિમ્પલ પ્રેઝન્ટ, ભૂતકાળની વાત કરીએ તો સિમ્પલ પાસ્ટ, અને ફ્યુચરની વાત કરીએ તો સિમ્પલ ફ્યુચર. બરાબર, એટલે કોમન શું છે? સિમ્પલ, એટલે કે સાદો કહીએ આપણે ગુજરાતીમાં. ઓકે, ચાલો, બીજો પ્રકાર કયો છે? કન્ટિન્યુઅસ. બરાબર ને, ક્રિયા ચાલુ હોય તો કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ પણ હોય, કન્ટિન્યુઅસ પાસ્ટ પણ હોય અને કન્ટિન્યુઅસ ફ્યુચર પણ હોય. ઓકે, આ કોમન છે, સમજી ગયા તમે? તો આ બીજો પ્રકાર, આ કોમન જોવા મળે. અચ્છા, ત્રીજો પ્રકાર કયો? તો પૂર્ણ પરફેક્ટ, એટલે કે પ્રેઝન્ટ પરફેક્ટ હોય, પાસ્ટ પરફેક્ટ હોય અને ફ્યુચર પરફેક્ટ હોય. ઓકે, થઈ ગયા ત્રણેયમાં. તો પૂર્ણ વર્તમાન કાળ, પછી પૂર્ણ ભૂતકાળ હોય અને પૂર્ણ ભવિષ્યકાળ હોય. થઈ ગયો ત્રીજો પ્રકાર. અને ચોથો પ્રકાર છે પૂર્ણ ચાલુ, એટલે કે પરફેક્ટ કન્ટિન્યુઅસ, એટલે કે પરફેક્ટ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ, પરફેક્ટ કન્ટિન્યુઅસ પાસ્ટ, પરફેક્ટ કન્ટિન્યુઅસ ફ્યુચર. સમજી ગયા? તો આવી રીતે ત્રણ કાળ જે છે ને, પ્રેઝન્ટ, પાસ્ટ અને ફ્યુચર, તો આ ત્રણેય કાળના 4 પ્રકાર દરેકના લઈએ તો ટોટલ 12 કાળ થાય છે. ઓકે, અન્ડરસ્ટુડ? 12 ટેન્સીસ, રાઈટ. તો હવે તમને બહુ ઇઝીલી સમજાશે. હવે ક્રિયાપદના રૂપો છે ને લોજિકલી પણ તમે સમજી જશો, રાઈટ. આપણે જે અગાઉ વર્તમાન કાળના પ્રકારો જોયા ને, એક્ટિવ અને પેસિવ બંનેના, હવે વધારે મારે સમજૂતી આપવી નહીં પડશે તમને. ઓકે, જો હવે સિમ્પલ પાસ્ટની વાત કરીએ તો પહેલા એક્ટિવની વાત કરીએ. બરાબર, તો કાળમાં સિમ્પલ પાસ્ટ ટેન્સમાં જ્યારે આપણે બોલીએ છીએ, એટલે કે સાદા ભૂતકાળમાં જ્યારે આપણે વાતચીત કરીએ છીએ, બોલીએ છીએ, તો ક્રિયાપદનું જે ભૂતકાળનું રૂપ હોય ને ઇંગ્લિશમાં, બરાબર, તેનો ઉપયોગ કરીએ છીએ. હવે સિમ્પલ પાસ્ટનો આપણે ઉપયોગ ક્યારે કરીએ છીએ? પહેલા તે વાત આવે, રેફરન્સ. જ્યારે આપણે કોઈ વાર્તાનું વર્ણન કરતા હોઈએ, કોઈ ઘટના ઘટી ગઈ છે ભૂતકાળમાં, બરાબર, અને તેની રજૂઆત આપણે કરવાની હોય તો આપણે શું કરીએ છીએ? કયા કાળમાં બોલીએ છીએ? સિમ્પલ પાસ્ટ ટેન્સ, રાઈટ. તો પછી તે કોઈ પણ ભાષા હોય, ગુજરાતી હોય કે કોઈ પણ ભાષા હોય, તો આપણે ભૂતકાળમાં બોલીએ છીએ. તો એ જ રીતે ઇંગ્લિશમાં, રાઈટ. તો અહીંયા આપણે જે કોમન જે એક એક્ઝામ્પલ લેતા આવ્યા છીએ ને, તે જ લઈએ છીએ. જો આપણે અહીંયા શું છે? શી ગેવ અ ચોકલેટ. તો અહીંયા ગીવ જે ક્રિયાપદ છે ને, GIV, ગીવ એટલે આપવું, તેનું ભૂતકાળનું રૂપ અહીંયા જોવા મળ્યું આપણને, GAVE, અને એટલે કે જે બીજું રૂપ છે. અને ત્રીજું રૂપ કયું છે? જેને કહેવાય છે ભૂત કૃદંત પાસ્ટ પાર્ટિસિપલ, ગીવન, GIVEN. એ તો તમે અગાઉ જોઈ ગયા, અને આશા રાખું કે મેં તમને જે હોમવર્ક આપેલું છે તે પણ તમે કરો છો.
રાઈટ, ક્રિયાપદના જે ઇરેગ્યુલર વર્બ્સ છે તેના રૂપો તમારે તૈયાર કરવાના છે. ઓકે, એનું ભૂતકાળનું રૂપ ભૂતકૃદંત. ઓકે, શી ગેવ અ ચોકલેટ. તેણીએ ચોકલેટ આપી હતી. ઓકે, એટલે ભૂતકાળના રૂપો પણ તમારે તૈયાર કરવા પડશે. તમને ખ્યાલ જ હશે, ના ખ્યાલ હોય તો ફરીથી તૈયારી કરજો, જોઈ લેજો પહેલા ઇરેગ્યુલર જે વર્બ્સ છે ને તેના. ઓકે, રેગ્યુલર વર્બમાં તો શું થાય છે કે ઈડી પાછળ લગાવો ને પ્રત્યે, ત્યારે ભૂતકાળનું રૂપ બની જાય છે. હવે શી ગેવ અ ચોકલેટ, હવે આ એક્ટિવ ફોર્મ છે. કોણે ચોકલેટ આપી? તો તેણીએ ચોકલેટ આપી. શીની જગ્યાએ કોઈ લેડીનું નામ પણ હોય. ઓકે, તો શી ગેવ અ ચોકલેટ. હવે જ્યારે આ એક્ટિવનું વાક્ય છે તેનું આપણે પેસિવ બનાવવું હોય, એટલે કે સાદા ભૂતકાળમાં છે, સિમ્પલ પાસ્ટમાં, હવે તેની સામે પેસિવનું રૂપ મૂક્યું છે. જોઈ લો, કોમન શું છે કે ભાઈ કર્મ પહેલા આવે શરૂઆતમાં, ત્યારબાદ ક્રિયાપદનું પેસિવનું રૂપ, બરાબર, અને ત્યારબાદ બાય મૂકી અને કરતા મૂકવાનો છે. આ કોમન છે. પરંતુ આ સિમ્પલ પાસ્ટ ટેન્સ છે, એટલે કે ગેવ છે, રાઈટ, એટલે કે ગીવનું ભૂતકાળ થયેલું છે. તો અહીંયા પેસિવ બનાવતી વખતે ટુ બીનું ક્રિયાપદ, પણ કયું ટુ બીનું ક્રિયાપદ? ભૂતકાળનું. હવે ભૂતકાળના ટુ બીના ક્રિયાપદો કેટલા છે? તો 2 છે, વોઝ અને વર. વોઝ એક વચન માટે આવે અને વર બહુવચન માટે આવે. ઓકે, સો વોઝ ઇઝ સિંગ્યુલર અને વર ઇઝ યુઝડ ફોર પ્લુરલ નાઉન્સ. પ્લુરલ એટલે બહુવચન, રાઈટ, સિમ્પલ. અને ત્યારબાદ જે મુખ્ય ક્રિયાપદ છે તેનું ભૂતકૃદંત, પાસ્ટ પાર્ટિસિપલ. આ તો કોમન છે જ, એ દરેકમાં આવશે. હવે કમ્પેર કરો સાદા વર્તમાન કાળ સાથે. તો સાદા વર્તમાન કાળમાં આપણે જોયું કે ટુ બીનું ક્રિયાપદ આ જ રીતે, ટુ બીનું ક્રિયાપદ અને ભૂતકૃદંત આવે પેસિવમાં. તો ટુ બીનું ક્રિયાપદ વર્તમાન કાળનું હતું, એમ, ઇઝ, આર, ત્રણેયમાંથી એક. અહીંયા ભૂતકાળ છે તો ભૂતકાળના ટુ બીના ક્રિયાપદો. ઓકે, છે ને? હા, વોઝ અથવા વર છે ને, સિમ્પલ, બહુ ઇઝી છે. તો બેમાંથી એકનો ઉપયોગ કરવાનો. ચોકલેટ એક વચનમાં છે એટલે તેની સાથે એક વચન વાળું ક્રિયાપદ આવશે, એટલે કે વોઝ આવશે. જો ચોકલેટ્સ બહુવચન હોત તો વર આવત. ઓકે, એનો ઉચ્ચાર વર. ર જે છે ને એ થોડોક સાયલેન્ટ રહે, વેર નહીં. સામાન્ય રીતે વિદ્યાર્થીઓ ઉચ્ચાર કરતા હોય છે વેર. હવે આપણે જો વેર બોલીએ ને એનો અર્થ શું થાય કે WHERE. ઓકે, વેર આર યુ કહીએ છીએ ને કે તમે ક્યાં છો, વેર એટલે તે વેર, ક્યાં, WHERE. ઓકે, આ જે છે ને WERE તેનો ઉચ્ચાર થાય છે વર, એટલે કે ર તો ઓલમોસ્ટ સાયલેન્ટ હોય છે. દાખલા તરીકે તમે ક્યાં હતા, તો એનું ટ્રાન્સલેશન જો હું કરું ને ઇંગ્લિશમાં, તો વેર વર યુ. કેવી રીતે? વેર વર યુ, વેર યુ એમ નહીં. વેર ધેટ મીન્સ તમે બે વેર મૂકો છો. વેર એટલે WHERE. ઓકે, સો so this thing is to be remembered. Okay, so આ તમારે યાદ રાખવાનું ઉચ્ચાર. સો a chocolate was given. હવે give છે ને ક્રિયાપદ, મૂળ ક્રિયાપદ કેવું છે? give છે. એનું ભૂતકાળ અહીંયા give છે, એનું અહીંયા આપણે ભૂતકૃદંત વાપરવાનું છે પેસિવમાં. તો a chocolate was given, પછી તો કોમન છે, ત્યારબાદ બાય કરતા શી છે ને, તો શીનું થશે હર. જો આપણે જે સાદા વર્તમાન કાળમાં જે એક્ઝામ્પલ્સ લીધા ને તે જ એક્ઝામ્પલ્સ આપણે અહીંયા તે જ ક્રિયાપદોનું ભૂતકાળ બનાવી અને ભૂતકાળમાં લીધા છે, જેથી તમે કમ્પેર કરી શકો. ઓકે, ઇઝીલી, બહુ સરળ રીતે તમે સમજી શકો, રાઈટ. હવે ત્યારબાદ પછી ચાલુ ભૂતકાળ આવશે અને ત્યારબાદ પૂર્ણ ભૂતકાળ આવશે, બરાબર, તેની આપણે વાત કરીશું. પણ તે પહેલા સાદા ભૂતકાળના બીજા કેટલાક વધારાના વાક્યો જોઈએ. અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો
એક્ટિવ અને પેસિવ, અને આ જે બધા વાક્યો છે તે કયા કાળમાં છે? એક્ટિવના જે ફોર્મ છે, બરાબર ને, અને ત્યારબાદ પેસિવના ફોર્મ છે. એ શામાં છે? સાદા ભૂતકાળમાં. હા, સાદા ભૂતકાળમાં. હવે આપણે ટેન્સ પણ સાથે સાથે લઈએ છીએ, બરાબર ને. તો સાદો ભૂતકાળ ક્યારે વપરાય? કે ભૂતકાળમાં જે ઘટનાઓ ઘટી ગઈ છે તેના માટે, બરાબર. તો કોમન જે એડવર્બિયલ્સ આવતા હોય છે ને, સમયદર્શક શબ્દો, એ કેવા હોય? ગઈકાલની વાત હોય, કે પછી ગયા અઠવાડિયાની વાત હોય, ગયા મહિનાની વાત હોય, ગયા વર્ષની વાત હોય, અથવા ઘણા વર્ષો પહેલાની વાત હોય. હવે આ બધા માટે કેવા કેવા શબ્દો વપરાય છે? યાદ રાખો, યસ્ટરડે. યસ્ટરડે એટલે ગઈકાલે, રાઈટ? એટલે ભૂતકાળ. હવે કયો ભૂતકાળ? સાદો ભૂતકાળ. હા, ઓકે. યસ્ટરડે કયો ભૂતકાળ? સાદો ભૂતકાળ. ત્યારબાદ લાસ્ટ શબ્દ આવે છે, LAST, લાસ્ટ. હવે લાસ્ટ વીક, બરાબર, એટલે કે ગયા અઠવાડિયે. લાસ્ટ મંથ, ગયા મહિને. લાસ્ટ યર, ગયા વર્ષે. ઓકે. લાસ્ટ જે શબ્દનો ઉપયોગ થાય છે, રાઈટ, એડજેક્ટિવ તરીકે, જે નાઉનની સાથે, બરાબર, તો તે શું દર્શાવે છે? ભૂતકાળ દર્શાવે છે. સર, બિફોર અને આફ્ટર પણ આવે? હા. હવે આ બિફોર અને જે આફ્ટર છે તે આપણે એક બીજા પ્રકારના ભૂતકાળમાં આવશે, તે પૂર્ણ ભૂતકાળમાં આવશે. ઓકે. તો એની આપણે વાત કરીશું જ્યારે પૂર્ણ ભૂતકાળની વાત આવશે ત્યારે, કે જેમાં બે ક્લોઝ હોય, બરાબર. એમાં બે ક્રિયાઓ હોય, ભૂતકાળની જ બે ક્રિયાઓ હોય, પરંતુ એક ક્રિયા બીજી ક્રિયા કરતા થોડી પહેલા થાય. ઓકે. ત્યારે પણ સાદા ભૂતકાળની જ્યારે વાત આવે ને, જેવી રીતે સાદો વર્તમાનકાળ તમે ભણી ગયા ને, તો એ જ રીતે જ્યારે સાદા ભૂતકાળની વાત આવે ને, ત્યારે ભૂતકાળ એટલે કયા એડવર્બિયલ્સ તમને જોવા મળે? યસ્ટરડે, લાસ્ટ, અગો, એજીઓ. ઓકે. તો આવા શબ્દ જોવા મળે. પરંતુ તેની સાથે સાથે તમારે યાદ રાખવાનું છે કે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. હવે આ શબ્દો ન હોય ને તો પણ ક્રિયાપદના રૂપ ઉપરથી નક્કી થાય કે આ સાદા ભૂતકાળમાં છે. જેવી રીતે સાદા વર્તમાનકાળની વાત કરી હતી ને, તે જ પ્રકારે. તો અહીંયા જો પ્રથમ વાક્ય, રાજ wrote a letter yesterday. હવે જો યસ્ટરડે ન હોય ને, ખાલી એટલું લખેલું હોય, ફક્ત રાજ wrote a letter, તેટલું જ છે વાક્ય. તો આ કયા કાળમાં છે? સાદા ભૂતકાળમાં. કેવી રીતે ખબર પડી? યસ્ટરડે નથી તેમ છતાંય. તો ક્રિયાપદના રૂપ ઉપરથી, WRITE, રાઇટ એટલે લખવું, જે મૂળ ક્રિયાપદ છે તે, એનું ભૂતકાળ થયું અહીંયા WROTE, ભૂતકાળનું રૂપ, રાઈટ. અને તે ક્રિયાપદના રૂપ ઉપરથી ખ્યાલ આવે છે કે સાદો ભૂતકાળ છે. સાદો ભૂતકાળ હોય ને તો જ આવું રૂપ વાક્યમાં આવે. ઓકે. તો રાજ wrote a letter yesterday. રાજે ગઈકાલે પત્ર લખ્યો હતો. હવે આ એક્ટિવ ફોર્મ છે, રાઈટ. રાઇટ, WRIT, રાઇટ એટલે લખવું. અચ્છા, કોણે પત્ર લખ્યો? તો રાજે લખ્યો, જે તે ક્રિયાપદની પ્રથમ આવ્યું. એટલે કે તે અહીંયા કર્તા જે છે, એક્ટર છે, તે વાક્યની શરૂઆતમાં છે, જેણે ક્રિયા કરી છે, બરાબર ને. એટલે કે આ વાક્ય એક્ટિવ સેન્ટેન્સમાં છે, એટલે કે એક્ટિવ વોઇસમાં છે. ઓકે. કર્તરી પ્રયોગમાં છે. હવે તેનું પેસિવ બનાવો. તો પેસિવમાં પહેલા કર્મ શોધવું પડશે ને. જે કોમન જે નિયમો છે તે તો આપણે અહીંયા એપ્લાય કરવાના જ છે. જુઓ, કોઈ નિયમો ગોખવાના નહીં, રાઈટ. આ મારી રિક્વેસ્ટ છે. નિયમો ગોખવાથી ગ્રામર આવડી જતું નથી. ગ્રામરના નિયમો ગોખવાથી ગ્રામર નથી આવડી જતું. તમે પ્રેક્ટિકલી તેને સમજો, બરાબર, એટલે આપોઆપ તમને આવડી જશે. ઓકે. નિયમો સમજવાના હોય છે, બરાબર ને. અહીંયા કર્મ જે છે, હવે જુઓ, રાજ એ કર્તા છે, રોટ એ ક્રિયાપદ છે, બરાબર, ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ છે, બરાબર ને, એ ક્રિયાપદ છે. અ લેટર કર્મ છે. યસ્ટરડે તે સમયદર્શક શબ્દ છે, તે વધારાના. આપણે મુખ્ય શું જોવાનું છે? કર્તા, ક્રિયાપદ, કર્મ. હવે
કર્મથી શરૂઆત કરવાની છે ને પેસિવમાં બનાવવું હોય તો અહીંયા કર્મ છે અ લેટર. અ લેટર. હવે અગત્યની વાત આવે ક્રિયાપદનું રૂપ. તો આપણે જોયું ને ભૂતકાળનું રૂપ જે હોય સાદા ભૂતકાળનું ક્રિયાપદનું રૂપ હોય તો તમારે શું કરવાનું? ભૂતકાળનું ટુ બીનું ક્રિયાપદ પ્લસ past participle of the main verb. That means was or were. Yes, was or were plus past participle of the. Okay, બહુ ઇઝી છે. આ લેટર એકવચન છે એટલા માટે was આવશે. ઓકે, ત્યારબાદ રાઇટનું થશે રિટન, WRITTEN. કાળજી રાખજો. જો ફરીથી તમને કહું છું, ક્રિયાપદના જે રૂપો છે ઇરેગ્યુલર વર્બ્સના તે ખાસ તમારે જોઈ લેવા. A letter was written by Raj yesterday. Second sentence, Maya bought a new sari last week. માયાએ ગયા અઠવાડિયે નવી સાડી મતલબ નવી સાડી ખરીદી હતી. બરાબર? તો નવી સાડી માયાએ ગયા અઠવાડિયે ખરીદી. હવે આ જે બોટ છે ને BOUGST તે ભૂતકાળનું રૂપ છે. કયા ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ છે? BUY. બાયનું. વેરી ગુડ. બાયનું ભૂતકાળનું રૂપ છે. રાઈટ? તો BUY બાય ખરીદવું, તેનું ભૂતકાળ બોટ. અચ્છા, તેનું ભૂતકૃદંત શું થાય? તેનું ભૂતકૃદંત પણ બોટ જ. રાઈટ. એટલે આ જ સ્પેલિંગ રહેશે. એટલે તમારે ઇરેગ્યુલર વર્બ્સના જે ક્રિયાપદના રૂપો છે ને તૈયાર કરવાના તે આ રીતે તૈયાર કરવાના. રાઈટ? એવા ક્રિયાપદના રૂપોનું લિસ્ટ બનાવો કે જેમાં ત્રણેયના સ્પેલિંગ અલગ થતા હોય. રાઇટ, રોડ, રિટન. ઓકે, તેનું એક લિસ્ટ. પછી એવું લિસ્ટ બનાવો કે જેમાં ભૂતકાળનું રૂપ અને ભૂતકૃદંત બંનેના સ્પેલિંગ સરખા રહેતા હોય. જેવી રીતે બાય, બોટ, બોટ, બ્રિંગ, બ્રોટ, કેચ, કોટ. એ રીતે ત્રણેયના અલગ થતા હોય એવું સિંગ, સેંગ, સંગ, રાઇટ, રોડ, રિટન એ પ્રકારના. પછી કેવા પ્રકારના? ત્રણેયના સરખા થતા હોય. કટ, શર્ટ. રાઈટ? અગાઉ મેં તમને કહ્યું હતું ને તે પ્રમાણે. હા, પણ કમ જે છે, કમ, બીકમ, તો તેમાં શું હોય છે? તેમાં ભૂતકાળ જ ખાલી બદલાય. ભૂતકૃદંતમાં તેનો તે સ્પેલિંગ આવે છે. દાખલા તરીકે કમ, તેનું ભૂતકાળ થશે કેમ, CAME, અને ભૂતકૃદંત પાછું કમ, COME. રાઈટ? ઓકે, તો માયા બોટ અ ન્યૂ સારી લાસ્ટ વીક. A new sari was bought by Maya last week. Okay, સમજી ગયા ને? હવે ઈઝી પડે છે ને તમને? Sure, I am very much sure that now you are getting all the rules, right, of passive voice very easily. Maya bought a new sari last week. A new sari એ કર્મ છે એટલે શરૂઆત થશે ત્યાંથી. અ ન્યૂ સારી. હવે પ્રથમ અક્ષર કેપિટલ તમારે લખવાનો ને? હા, તે ભૂલ ના થવી જોઈએ. અ ન્યૂ સારી. ત્યારબાદ અ ન્યૂ સારી એકવચનમાં છે એટલે વોઝ આવશે. જો બહુવચનમાં હોય, સારીઝ હોત તો વર આવત. અ ન્યૂ સારી વોઝ. હવે બોટનો બોટ જ અહીંયા થઈ જશે. રાઈટ? કારણ કે ભૂતકૃદંત તેનો તે જ રહે છે, બાયનું બોટ થાય છે. એટલે અ ન્યૂ સારી વોઝ બોટ બાય માયા લાસ્ટ વીક. હવે થર્ડ જુઓ. જોન ટોટ ઇંગ્લિશ યસ્ટરડે. ઇંગ્લિશ. હવે ટોટ જે છે એ કયા ક્રિયાપદનું થયું? ભૂતકાળ ટીચનું. અને એનું ભૂતકૃદંત પણ એનું ભૂતકાળ ટોટ થાય છે ને, તો ભૂતકૃદંત પણ ટોટ જ થાય છે. રાઈટ? સ્પેલિંગ સેમ જ રહે છે. તો જોન ટોટ ઇંગ્લિશ યસ્ટરડે. તો ઇંગ્લિશ વોઝ, ટુ બીનું ક્રિયાપદ બોલવાનું નહીં, બરાબર ને? સાદા ભૂતકાળમાં છે એટલે ઇંગ્લિશ એનું પેસિવમાં, સાદા ભૂતકાળમાં પેસિવના ફોર્મમાં ટુ બીનું ક્રિયાપદ વપરાય છે અને પાસ્ટ પાર્ટિસિપલ વપરાય. બરાબર? તો ઇંગ્લિશ વોઝ ટોટ બાય જોન યસ્ટરડે. હવે છેલ્લું વાક્ય જોઈ લો. વિના ગેવ સમ બુક્સ ટુ ધ સ્ટુડન્ટ્સ. તો અહીંયા બે કર્મ છે ને? એક તો બુક્સ, સમ બુક્સ અને બીજું કર્મ કયું છે?
ધ સ્ટુડન્ટ્સ. તો હવે બનાવો, ચાલો સમ બુક્સ થી બનાવો. તો સમ બુક્સ હવે બહુવચન છે એટલે વર આવશે, બરાબર ને? સમ બુક્સ વર ગીવન, હવે ગીવન થશે ને અહીંયા પાસ્ટ પાર્ટિસિપલ. સમ બુક્સ વર ગીવન ટુ ધ સ્ટુડન્ટ્સ, બરાબર? ટુ સાથે ટુ નો ઉપયોગ કરવાનો ને, આપણે અગાઉ જોઈ ગયા કે જ્યારે બે કર્મ હોય ત્યારે ડાયરેક્ટ કર્મ હોય. કયું ડાયરેક્ટ કર્મ હોય? તો ક્રિયાપદને વોર્ડથી પ્રશ્ન પૂછો કે ભાઈ શું આપ્યું, તો બુક્સ આપી. તો બુક્સ જે છે, સમ બુક્સ છે, એ ડાયરેક્ટ ઓબ્જેક્ટ કહેવાય. અને કોને કોને આપી, બરાબર? ટુ હુમ, તો એનો જવાબ આવે કે ભાઈ સ્ટુડન્ટ્સ. તો સ્ટુડન્ટ્સ થયા ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટ. ઓકે, તો જ્યારે ડાયરેક્ટ ઓબ્જેક્ટથી આપણે બનાવીએ છીએ પેસિવ, તો ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટ પણ આપણે મૂકવાનું હોય છે ને, તો તે ક્રિયાપદના રૂપ પછી તેની આગળ ટુ મૂકવાનું, બરાબર? ટુ પ્રેપોઝિશન. પરંતુ જ્યારે તમે ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટથી જ બનાવો છો પેસિવ, ત્યારે આ ટુનો ઉપયોગ થતો નથી. ઓકે, જો આપણે જોઈએ, સમ બુક્સ વર ગિવન ટુ ધ સ્ટુડન્ટ્સ બાય વિના. વિના દ્વારા કેટલીક ચોપડીઓ વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી. હવે સ્ટુડન્ટ્સ દ્વારા મૂકો, તો વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી કેટલીક ચોપડીઓ વિના દ્વારા, બરાબર ને? ચાલો કોઈ પ્રયત્ન કરશે? ચાલો હું કહી દઉં છું. ધ સ્ટુડન્ટ્સ વર, બહુવચન છે ને ધ સ્ટુડન્ટ્સ એટલે વર આવશે. ધ સ્ટુડન્ટ્સ વર ગીવન સમ બુક્સ. હવે અહીંયા ટુ નહીં આવે, ટુ સમ બુક્સ નહીં આવે, બરાબર ને? ફરીથી કહું છું, ધ સ્ટુડન્ટ્સ વર ગીવન સમ બુક્સ બાય વિના. ઓકે, આ રીતે થશે. બંને પ્રકારે એનું પેસિવ થશે. હવે અહીંયા સમય પૂરો થાય છે. થેન્ક યુ વેરી મચ. આવતીકાલે આપણે John taught English yesterday. English was taught by John yesterday. Veena gave me books to the students. So Veena gave some books to the students. Now passive voice, some books were, હવે some books પ્લુરલ છે, બહુવચન છે એટલે were આવશે. Some books were given to the students by Veena. ઓકે, અને અહીંયા કેમ કે અહીંયા આ વાક્યમાં બે ઓબ્જેક્ટ છે, સમ બુક્સ અને ધ સ્ટુડન્ટ્સ, તો આપણે હવે ધ સ્ટુડન્ટ્સ એટલે કે જે ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટ છે તેનાથી પણ આપણે પેસિવ બનાવી શકીએ. તો ધ સ્ટુડન્ટ્સ વર ગીવન, વિદ્યાર્થીઓને આપવામાં આવી, રાઈટ, કેટલીક બુક્સ એટલે કે કેટલાક પુસ્તકો. વિદ્યાર્થીઓને આપવામાં આવ્યા કેટલાક પુસ્તકો, કોના દ્વારા? વીણા દ્વારા. તો ધ સ્ટુડન્ટ્સ વર ગીવન સમ બુક્સ બાય વીણા. ઓકે, આ રીતે થશે. પરંતુ જ્યારે ડાયરેક્ટ ઓબ્જેક્ટથી તમે પેસિવ બનાવો છો ત્યારે જે ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટ છે તેને ક્રિયાપદ પછી, ક્રિયાપદનું રૂપ આવે ને તેના પછી ટુ મૂકી અને પછી તેને એટલે કે જે પ્રેપોઝિશન ટુ છે તેનો ઉપયોગ તમારે કરવાનો છે. સમ બુક્સ વર ગિવન ટુ ધ સ્ટુડન્ટ્સ બાય વીના. તો ડાયરેક્ટ ઓબ્જેક્ટને શોધવો હોય, આપણે જસ્ટ શોધવું હોય કે ભાઈ ચાલો ડાયરેક્ટ ઓબ્જેક્ટ કોને કહેવાય, તો તમે જે ક્રિયા છે ને તે ક્રિયા ની સાથે તમે વોટથી પ્રશ્ન પૂછો કે આપ્યું તો શું આપ્યું, તો સમ બુક્સ, અને જે જવાબ આવે ને સમ બુક્સ, તો તે ડાયરેક્ટ ઓબ્જેક્ટ કહેવાય. અચ્છા, કોને આપ્યું એટલે હુમ, તો તે ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટ. હવે આગળ વધીએ. સિમ્પલ પાસ્ટ ટેન્સ ના કેટલાક બીજા વાક્યો લઈએ. My sister saw an accident yesterday. Okay, now change into passive voice. My sister saw an accident yesterday. Okay, now see the passive.
An accident was seen by my sister yesterday. Okay. સો કર્મ કયું છે એન એક્સિડન્ટથી શરૂઆત કરો તો એ કેપિટલ આવે એનનો એ કેપિટલ, કારણ કે વાક્યની શરૂઆતમાં છે એટલે આ ધ્યાન રાખવાનું કે વાક્યમાં જે ફર્સ્ટ લેટર હોય ને શરૂઆતમાં ફર્સ્ટ લેટર, that first letter should be capital, should be written in the first alphabet. So an accident હવે એકવચન છે એટલે was. હવે વિચારવાનું તમારે પરીક્ષામાં આવી રીતે વાક્ય હોય તો પહેલા તમારે જોવાનું કે વાક્ય એક્ટિવમાં છે કે પેસિવમાં. ઓકે, તે પહેલો પ્રશ્ન પૂછવાનો પોતાની જાતને. આફ્ટર ધેટ તમારે જોવાનું શોધવાનું કે આ જે વાક્ય છે તે કયા કાળમાં છે, કયા ટેન્સમાં છે. ઓકે, નંબર 2 કાળ શોધી લો તો આ વાક્ય સિમ્પલ પાસ્ટમાં છે. કેવી રીતે? તો ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ છે, સો છે, SAW સો. હવે સો જે છે તેનું જેનું મૂળ ક્રિયાપદ શું છે? સી, SEEC. ત્યારે તરત જ તમારા મગજમાં ત્રણેય રૂપો આવવા જોઈએ કે સી, SEEC ભૂતકાળ થયું, સો SAW સો, બરાબર. અને તેનું ભૂતકાળ ભૂતકૃદંત એટલે કે પાસ્ટ પાર્ટિસિપલ થશે સીન, SEEN સીન. ઓકે, હવે ત્યારબાદ નેક્સ્ટ સ્ટેપ તમારે કર્મ જે છે તે શોધવાનું. હવે તમને ખ્યાલ છે કે આ માય સિસ્ટર સો એન એક્સિડન્ટ યસ્ટરડે તે એક્ટિવ સેન્ટેન્સમાં છે, રાઈટ. હવે કર્મ શું છે? એન એક્સિડન્ટ. તો હવે એન એક્સિડન્ટથી વાક્યની શરૂઆત કરવાની. ઓકે, તો એન એક્સિડન્ટ મૂકશો. પછી તમે જોશો કે આ સાદા ભૂતકાળમાં છે તો સાદા ભૂતકાળમાં પેસિવ બનાવતી વખતે ક્રિયાપદનું રૂપ કેવી રીતે થાય, કેવી રીતે બદલાય છે? તો ટુ બીનું ક્રિયાપદ ભૂતકાળનું પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. ઓકે, તો સો જે છે અંડરલાઈન મેં કરેલી છે, જો સો છે સોનું થશે વોઝ સીન, બરાબર ને? વોઝ સીન એક વચનમાં છે ને એન એક્સિડન્ટ એટલે વોઝ સીન. જો બહુવચન હોત તો વર સીન. ઓકે, અને ત્યારબાદ બાય મૂકી અને માય સિસ્ટર. હવે જો કરતા કોણ છે? આઈ નથી, રાઈટ, એટલે મારી વાત નથી, પણ માય સિસ્ટર મારી બહેન એની વાત છે, બરાબર ને? એટલે બાય માય સિસ્ટર, બાય મી નહીં, બાય માય સિસ્ટર. મારા દ્વારા આ એક્સિડન્ટ જોવામાં નથી આવ્યો, બરાબર, માય સિસ્ટર દ્વારા એટલે કે મારા બહેન દ્વારા. અંડરસ્ટુડ? So an accident was seen by my sister yesterday. Okay. Next sentence. He broke a glass while cleaning the room. રૂમ સાફ કરતા તેણે ગ્લાસ તોડ્યો હતો, કાચ તોડ્યો હતો, બરાબર. ઓકે, નાઉ એક્ટિવમાં છે કે પેસિવમાં? આ વાક્ય એક્ટિવમાં છે કે પેસિવમાં? વાક્ય એક્ટિવમાં છે. ઓકે, હી બ્રોક, કોણે કાચ તોડ્યો? તો હી એક્ટિવમાં છે. હવે તેનું પેસિવ બનાવો, તમે પ્રયત્ન કર્યો જ હશે. અ ગ્લાસ વોઝ broken by him while cleaning the room. ઓકે, તો કયો વાક્યનો જે પાર્ટ છે ને ફર્સ્ટ પાર્ટ તેનો આપણે પેસિવ બનાવવાનો છે, હી બ્રોક અ ગ્લાસ. અને પાછળનું જે બીજો જે ક્લોઝ છે તેને તો એમને એમ આપણે મૂકી દેવાનું છે. ઓકે, તો હી બ્રોક અ ગ્લાસ, તો અ ગ્લાસ વોઝ બ્રોકન બાય હિમ. અન્ડરસ્ટુડ? ઓકે, તો કર્મ કયું છે? અ ગ્લાસ. ગ્લાસ એકવચનમાં છે તેથી વોઝ આવે. ત્યારબાદ બ્રોક જે છે ને BROK, બ્રોક તોડ્યો હતો, એનું મૂળ ક્રિયાપદ શું છે? બ્રેક, BREAK, બ્રેક. તેનું ભૂતકાળ થયું છે બ્રોક, એટલે આ સાદા ભૂતકાળમાં જ વાક્ય લખાયેલું છે. ઓકે, અને તેનું ભૂતકૃદંત પાસ્ટ પાર્ટિસિપલ થાય છે broken, BROKEN. A glass was broken by him while cleaning the room. Next sentence. Urvi did not complete the project.
કયા કાળમાં છે વાક્ય? આ વાક્ય સાદા ભૂતકાળમાં છે. બરાબર? કેવી રીતે ખ્યાલ આવ્યો? તો અહીંયા આ વાક્ય નકાર વાક્ય છે અને તેથી સાદા ભૂતકાળમાં ડીડનો ઉપયોગ થાય છે. સાદા ભૂતકાળમાં જ્યારે વાક્ય પ્રશ્નાર્થ કે નકાર હોય ત્યારે સહાયકારક ક્રિયાપદ ડીડ વપરાય. જેવી રીતે સાદા વર્તમાન કાળમાં ડુ અથવા ડઝનો ઉપયોગ થાય છે, તો તેવી જ રીતે સાદા ભૂતકાળમાં ડુનું ભૂતકાળ શું થાય? ડીડ. બરાબર ને? તો સાદા ભૂતકાળમાં ડીડ વપરાય છે. આ બે કાળ એવા છે, સાદો વર્તમાન કાળ અને સાદો ભૂતકાળ, કે જેમાં વાક્ય નકાર કે પ્રશ્નાર્થ બનાવતી વખતે તમારે સહાયકારક ક્રિયાપદનો ઉપયોગ કરવો પડે છે. કારણ કે વિધાન વાક્યમાં જે એફર્મેટિવ સેન્ટેન્સ હોય ને, તો તેમાં ફક્ત ક્રિયાપદનું રૂપ હોય. સાદા વર્તમાન કાળમાં મૂળ ક્રિયાપદ હોય અથવા તેને એસ કે ઈએસ પ્રત્યય લાગેલો હોય, અને સાદા ભૂતકાળમાં ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ હોય. બરાબર ને? તો જ્યારે વાક્ય નેગેટિવ બનાવવું હોય, એટલે કે નકારવાચક બનાવવું હોય, તો તમારે નોટનો ઉપયોગ કરવો પડે. રાઈટ? તો નોટ કોની સાથે આવે? કોઈ ઓક્ઝિલરી સાથે જ આવે. રાઈટ? તો ટુ બીનું ક્રિયાપદ હોય એટલે કે ઓક્ઝિલરી હોય, પ્રાઇમરી ઓક્ઝિલરી હોય કે પછી મોડલ ઓક્ઝિલરી હોય. રાઈટ? તો તેની સાથે નોટ મુકાય. જ્યારે સાદા વર્તમાન કાળમાં કે સાદા ભૂતકાળમાં આવી કોઈ ઓક્ઝિલરી હોતી જ નથી, અને તેથી જ ડીડ, ડુ, ડઝ કે ડીડ વપરાય. તો અહીંયા સાદા ભૂતકાળની વાત છે, તો સાદા ભૂતકાળમાં ડીડનો ઉપયોગ થાય છે. બરાબર? તમે એકલું નોટ ના મૂકી શકો, એટલે ડીડ નોટ. નંબર 2, સેકન્ડ પોઈન્ટ ઇઝ ધેટ કે જે મૂળ ક્રિયાપદ હોય છે ને, તેનું ભૂતકાળનું રૂપ વપરાતું નથી, કારણ કે ઓલરેડી ડીડ આવી ગયું. હવે ડીડ શું છે? એ ડીડ એ ડુનું ભૂતકાળનું રૂપ છે. ક્લિયર? પરંતુ અહીંયા ડીડ જે છે તે ઓક્ઝિલરી તરીકે છે. બરાબર? મૂળ ક્રિયાપદ તરીકે નથી. એટલે ડીડ નોટ અને મૂળ ક્રિયાપદ કેવું છે? કમ્પ્લીટ. આ વાક્યમાં છે ને, ઉર્વી ડીડ નોટ કમ્પ્લીટ ધ પ્રોજેક્ટ. તો કમ્પ્લીટેડ આવશે નહીં. એક મ્યાનમાં બે તલવાર રહે નહીં. બરાબર ને? તો ડીડ એ ભૂતકાળમાં છે જ ઓલરેડી. એટલે મૂળ ડીડનો ઉપયોગ જ્યારે તમે કરો છો ત્યારે ક્રિયાપદમાં કોઈ ફેરફાર થતો નથી. ઓકે? સો માઇન્ડ વેલ. રાઈટ? આ ખાસ યાદ તમારે રાખવાનું, ભૂલ કરવાની નહીં. નાઉ ઉર્વી ડીડ નોટ કમ્પ્લીટ ધ પ્રોજેક્ટ. હવે જ્યારે તમે એનું પેસિવ બનાવશો ત્યારે ઓક્ઝિલરી આવવાનું છે ને, કયું? પ્રાઇમરી ઓક્ઝિલરી, એટલે કે બી, ટુ બીનું ક્રિયાપદ. હવે જ્યારે ટુ બીનું ક્રિયાપદ તમે વાપરવાના છો પેસિવમાં, તો પછી ડીડની જરૂર રહેશે? ડીડની જરૂર રહેશે નહીં. રાઈટ? એટલે ડીડ નીકળી જશે અને તેની જગ્યાએ વોઝ કે વર નો ઉપયોગ થશે. Understood? Now see, what is the passive? The project was not completed by Urvi. Very good. The project was not completed by Urvi. Okay? Understood? છે ને easy? બહુ easy છે. This is very simple. See, the project, પછી પ્રોજેક્ટ પ્રમાણે તમારે વોઝ કે વર મૂકવાનું છે. તો પ્રોજેક્ટ એકવચનમાં છે, પ્રોજેક્ટ્સ નથી. બરાબર? એટલે બહુવચનમાં નથી. પ્રોજેક્ટ એકવચનમાં છે, સિંગ્યુલરમાં છે, અને તેથી વોઝ. હવે આ નકાર વાક્ય છે ને, એટલે તમારે નોટ નો ઉપયોગ કરવાનો હોય ને, તો વોઝ નોટ અને પછી તો પાસ્ટ પાર્ટિસિપલ મૂકવાનું છે તમારે, મુખ્ય ક્રિયાપદનું. તો કમ્પ્લીટનું થાય છે કમ્પ્લીટેડ. બરાબર? આ રેગ્યુલર વર્ક છે એટલે પાછળ ડી લાગે, એટલે કમ્પ્લીટેડ થાય બાય ઉર્વી. ઓકે? સિમ્પલ છે ને? ઓકે. બીજી રીતે તમને કહું તો એક્ટિવમાંથી પેસિવ બનાવવું હોય તો એક્ટિવમાં જો ડીડનો ઉપયોગ થયો હોય ને, ઓક્ઝિલરી તરીકે ડીડ નોટનો ઉપયોગ થયો હોય, તો પેસિવમાં
કાં તો વોઝ નોટ આવે અથવા તો વર નોટ આવે. ઓકે, ડીડ નીકળી જાય. રાઈટ, રિમૂવ ડીડ because in passive we use to be of past tense. That means was or were. Understood? Next sentence. Did they write answers in the classroom? Now this is interrogative sentence. હવે જો નકાર વાક્યો આપણે આગળ બીજી એક્સરસાઇઝ લેવાના છીએ. હવે આ જે વાક્ય છે તે પ્રશ્નાર્થ વાક્ય છે. Did they write answers in the classroom? ક્વેશ્ચન માર્ક. તમે સાદો વર્તમાન કાળ, તેના એક્ટિવ અને પેસિવ ભણી ચૂક્યા છો, બરાબર ને, સરસ રીતે, તો તમને આમાં પણ વાંધો નહીં આવે. જેવી રીતે સાદા વર્તમાન કાળમાં ડુ કે ડઝ થી આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવીએ છીએ ને, યસ નો ક્વેશ્ચન, તો તેવી રીતે સાદા ભૂતકાળમાં યસ નો ક્વેશ્ચન હોય ને. જો પ્રશ્નાર્થ વાક્યો બે પ્રકારના હોય છે, અગાઉ પણ આપણે વાત કરી હતી. એક તો યસ નો પ્રકારના ક્વેશ્ચન અને બીજા WH પ્રકારના. WH પ્રકારના પ્રશ્નાર્થ વાક્ય એટલે કે જેમાં વાય, વોટ, વેન, વેર, હુમ, હુઝ, રાઈટ, તેનો ઉપયોગ કરી અને પ્રશ્ન પૂછીએ. અને યસ નો પ્રકારના એટલે કે જેમાં WH કે હાઉ નો ઉપયોગ થતો નથી, રાઈટ, એટલે કે ઓક્ઝિલરીથી વાક્યની શરૂઆત થાય. રાઈટ, તો ડીડ ધે રાઇટ આન્સર્સ ઇન ધી ક્લાસરૂમ. હવે પ્રશ્નાર્થ વાક્ય છે અને આ વાક્ય એક્ટિવ સેન્ટેન્સમાં છે. નાઉ ચેન્જ ધ વોઇસ. રાઈટ, ચેન્જ ધ વોઇસ. હવે જો સાદા ભૂતકાળમાં જેવી રીતે નકાર વાક્ય બનાવવા માટે ડીડનો ઉપયોગ થાય છે ને, તેવી રીતે એક્ટિવ સેન્ટેન્સમાં ડીડનો ઉપયોગ થાય પ્રશ્નાર્થ વાક્ય બનાવવા માટે. તો ડીડથી ડીડ જે છે તે કર્તાની પહેલા મુકાય. ડીડ ધે, અહીંયા કર્તા કોણ છે? ધે છે. તો ડીડ ધે રાઇટ આન્સર્સ ઇન ધી ક્લાસરૂમ. વર્ગખંડમાં શું તેઓએ જવાબો લખ્યા? રાઈટ, તેઓ જવાબ લખ્યા હતા ક્લાસરૂમમાં. હવે કોમન શું યાદ રાખવાનું છે કે ભાઈ ડીડ નીકળી જશે પેસિવમાં, બરાબર, તો વોઝ કે વર આવી જશે. કોના આધારે? જે એક્ટિવ સેન્ટેન્સમાં કર્મ છે ને, કર્મ કયું છે? આન્સર્સ. ઓકે, તો તેના આધારે વોઝ કે વર મૂકવાનું. આન્સર્સ બહુવચન છે એટલે વેરી ગુડ, વેરી ગુડ, વર આવશે. તો ડીડની જગ્યાએ વર મૂકી દો. અચ્છા, આગળ વધો. ધે છે એ શું છે? કર્તા છે, બરાબર ને. હવે તમારે ત્યાં એની જગ્યાએ શું મૂકવાનું છે? જે એક્ટિવમાં કર્મ છે ને તે હવે કર્તાનું સ્થાન લેશે, એટલે વર આન્સર્સ. કારણ કે વર જે મૂક્યું છે તમે, ક્રિયાપદ, ટુ બી નું ક્રિયાપદ, કોના આધારે મૂક્યું છે? આન્સર્સ, બહુવચન છે ને તેના આધારે. તો વર આન્સર્સ. હવે આગળ વધો. હવે ક્રિયાપદનું ભૂત કૃદંતનું રૂપ, બરાબર. પ્રશ્નાર્થ વાક્યમાં ટુ બી નું ક્રિયાપદ અને ભૂત કૃદંતની વચ્ચે કર્મ આવે, એટલે કે જે પેસિવમાં જે કર્તા બન્યો છે તે, રાઈટ, તો જ પ્રશ્નાર્થ વાક્યનો વર્ડ ઓર્ડર સચવાય ને. રાઈટ, સો વર આન્સર્સ. હવે રાઈટ જે છે તેનું ભૂત કૃદંત થાય છે રિટન. અગાઉ પણ એક્ઝામ્પલ્સ આવી ગયા છે આવા. તો વર આન્સર્સ રિટન બાય ધેમ ઇન ધ ક્લાસરૂમ. ઓકે, આવો આન્સર થશે. Were the answers written by them in the classroom? ઓકે, તમારો આન્સર જે તમે નોંધ્યો છે તે સાચો હશે. Now next sentence. Who sang this melodious song? હવે WH પ્રકારનું પ્રશ્નાર્થ વાક્ય. આ વાક્ય કયા કાળમાં છે? આ વાક્ય ભૂતકાળમાં છે. કયા ભૂતકાળમાં છે? સાદા ભૂતકાળમાં છે. કેવી રીતે ખબર પડી? તો અહીંયા જે ક્રિયાપદ છે ને, એ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ છે. જુઓ, સેંગ, SANG, સેંગ. કયા ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ છે? તો સિંગ, SING, સિંગ. સિંગ એટલે ગાવું, અને તેનું ભૂતકાળ થયું
sang, SANG, ગાયું હતું. હવે આગળ તમારે વિચારવું પડશે ને, પેસિવ બનાવતી વખતે ભૂતકૃદંત વપરાય છે, તેનું ભૂતકૃદંતનું રૂપ શું થાય? Sung. વેરી ગુડ. sung, SUNG, sing, SING, ભૂતકાળ SANG, sang, અને તેનું ભૂતકૃદંત સંગ, SUNG. ચાલો, આ જ પ્રમાણે આ જ ટોનમાં બીજું ક્રિયાપદ કયું છે? કોઈ કહેશે? અગાઉ મેં તમને ટીપ આપી હતી ને કે ક્રિયાપદના રૂપો કેવી રીતે એને રાઇમ્સ કરી દો. દાખલા તરીકે સિંગ, સેંગ, સંગ, તો રિંગ, રેંગ, રંગ, રાઈટ? રિંગ, RING, રિંગ. રિંગ બેલ, બેલ વગાડવું. ઓકે, તો રિંગ, રેંગ, રંગ. સિંગ, સેંગ, સંગ. ઓકે ઓકે, તો હુ સેંગ ધીસ મેલેડિયસ સોંગ? નાઉ કર્મ કયું છે? ધીસ મેલેડિયસ સોંગ. આ કર્ણપ્રિય ગીત. સોંગ જે છે એ નાઉન છે, સોંગનું ગુજરાતી થાય છે ગીત, અને સિંગ એ ક્રિયાપદ છે. સિંગ એટલે ગાવું, ગાવાની ક્રિયા બતાવે છે, બરાબર? અને સોંગ એટલે ગીત, એ નાઉન છે, નામ છે. તો ધીસ મેલેડિયસ સોંગ, આ એક આખું આ જે ફ્રેઝ છે ને આખો, એક કર્મ છે. આ મધુર ગીત કોણે ગાયું હતું? રાઈટ? તમે જ્યારે રેડિયો પર કે સોંગ તમે સાંભળો છો ત્યારે પ્રશ્ન થાય, મધુર હોય ને એટલે તમે પૂછો છો કે આ ગીત કોણે ગાયું, એટલે કે સિંગર કોણ છે, હા ને, ગાયક કોણ છે આ ગીતનું. ઓકે, તો હુ સેંગ ધીસ મેલેડિયસ સોંગ? નાઉ ચેન્જ ઇન્ટુ પેસિવ વોઇસ. હવે જ્યારે હુથી પ્રશ્નાર્થ વાક્ય હોય તો પેસિવમાં શરૂઆત કરવાની બાય હુમ થી. આવા વાક્ય અગાઉ આપણે જોઈ ગયા છીએ. ઓકે, તો તમે પ્રયત્ન કર્યો હશે. બાય હુમ, હવે ધીસ મેલેડિયસ સોંગ એક વચનમાં છે એટલે તેની પહેલા ટુ બીનું ક્રિયાપદ વોઝ આવશે. ઓકે, તો હુ શું થશે? શરૂઆત થશે બાય હુમ વોઝ ધીસ મેલેડિયસ સોંગ સંગ. છેલ્લે આવશે સંગ, SUNG, ભૂતકૃદંત, રાઈટ? અને ત્યારબાદ ક્વેશ્ચન માર્ક. પર તમે જોઈ રહ્યા છો, આઈ થિંક એડજસ્ટ કરીએ. ઓકે, લેટ મી એડજસ્ટ ધીસ. Okay, now you can see, right? By whom was this melodious song sung? Okay, understood? Now let us have another exercise. Did Raj write a letter yesterday? Did Raj write a letter yesterday? Now see passive. Was a letter written by Raj yesterday? Correct? Okay. Next one. Did they buy new books last week? I repeat. Did they buy new books last week? Now passive. Were new books bought by them last week? Okay, correct? Right. Next. Who taught English yesterday? Answer. Passive voice. By whom was English taught yesterday? By whom was English taught yesterday? ગઈકાલે અંગ્રેજી કોના દ્વારા ભણાવવામાં આવ્યું, શીખવવામાં આવ્યું? ઓકે, નેક્સ્ટ. What did he send to his father?
Now change into passive. What did he send to his father? Now passive. What was sent by him to his father? Right? જ્યારે what થી પ્રશ્ન પૂછાયો હોય ને ત્યારે કર્મની ગેરહાજરી હોય વાક્યમાં. ઓકે, હવે જ્યારે પેસિવ બનાવવાનું છે એટલે what ને જ આપણે કર્મ સમજી અને પ્રશ્નાર્થ વાક્ય બનાવી દેવાનું પેસિવ વોઇસમાં. ઓકે, તો what was sent સીધું જ થશે. what was sent શું મોકલવામાં આવ્યું. what was sent by him તેના દ્વારા શું મોકલવામાં આવ્યું. to his father. Okay, what was sent by him to his father. Okay, now some more examples. These are negative sentences. Okay, Raj did not write a letter yesterday. So answer, a letter was not written by Raj yesterday. Okay, તો did not છે ને તેની જગ્યાએ આવી જશે was not. Okay, was not કે were not. A letter એક વચનમાં છે એટલે was. A letter was not written by Raj yesterday. Next sentence. Maya did not buy a new sari last week. So a new sari was not bought by Maya last week. Understood? A new sari was not bought by Maya last week. Okay, next sentence. John, one second. John didn't taught nahi. So John didn't teach English yesterday. Right? John didn't teach English yesterday. તો આવી રીતે did not ની જગ્યાએ did not નું કોન્ટ્રેક્શન ફોર્મ નો પણ યુઝ થાય તો તેમાં ગભરાવાનું નહીં. આ didn't that means did not એટલે કે did not નું શોર્ટ ફોર્મ જ છે. રાઈટ? તો John didn't teach English yesterday. Passive. English wasn't taught by John yesterday. Right? હવે જો વાક્યમાં પહેલામાં કોન્ટ્રેક્શન ફોર્મનો યુઝ થયો છે. did not ની જગ્યાએ didn't નો ઉપયોગ થયો છે ને, તો આપણે પણ was not નું wasn't કરી દેવાનું. રાઈટ? એને પણ આપણે ટૂંકમાં આવી રીતે શોર્ટ ફોર્મમાં લખી શકીએ. પરંતુ બંને was અને નોટની વચ્ચે જે એન્ડ અને એપોસ્ટ્રોફી ટી જેવો છે ને તેની વચ્ચે સ્પેસ આવે નહીં. રાઈટ? તે વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું. પરંતુ જ્યારે તમે did not કે was not એવું તમે ફૂલ ફોર્મ લખો છો ત્યારે બંને વચ્ચે સ્પેસ આવે. was સ્પેસ not, did સ્પેસ not. રાઈટ? એવી રીતે. પણ આ શોર્ટ ફોર્મ છે. didn't તો wasn't. રાઈટ? English wasn't taught by John yesterday. Now, next sentence. Veena didn't give some books to the students. Some books were not given to the students by Veena. Right? તો તમે આવી રીતે શોર્ટ ફોર્મની જગ્યાએ ફૂલ ફોર્મનો પણ ઉપયોગ કરી શકો છો. weren't અથવા were not. Okay? So, thank you very much. Next time, we shall discuss future tense. Now,